Hello, good morning, students. How are you all? So, here we meet yet again with the session of business communication. I welcome you all to the session of business communication. As you all know, yesterday we had started up with unit number 5, that is written communication, and we had also studied the first topic, that is outward appearance of a business letter. So, today we are going to study about U attitude. U attitude. U attitude is the secret of effective business letter. ઓકે, સૌથી પહેલાં આઈ વિલ ગીવ યુ અ હિન્ટ ઓન યુ એટીટ્યુડ. હંમેશા આપણને શું હોય છે કે આપણે હંમેશા આઈ એટીટ્યુડથી લખતા હોય છે લેટર. કેવી રીતે કે આપણને હંમેશા આપણી જાત ગમતી હોય છે, એટલે હંમેશા આપણે આપણી જાતને મોટા દેખાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ ક્યારેય આપણે સામેવાળાનું સારું બહુ ઓછું બોલીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે એ જ કરવાનું છે કે સામેવાળાનું સારું બોલવાનું છે. એને કહેવાય યુ એટીટ્યુડ. સામેવાળાના પર્સપેક્ટિવથી આપણે લેટર લખીએ છીએ તો એને યુ એટીટ્યુડ કહેવામાં આવે છે. રાઈટ, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં બિઝનેસ ડેવલપ કર્યો, મારા લીધે આમ થયું છે. આવા સેન્ટેન્સ આપણે બહુ સાંભળીએ છીએ અને કદાચ આપણે ખુદ પણ આવું બોલતા હોઈએ છીએ. રાઈટ, પણ યુ એટીટ્યુડ એટલે શું? આપણે સામેવાળાને ક્રેડિટ આપીએ છીએ કે તમારા લીધે આવું થયું છે, તમારા લીધે બિઝનેસ ડેવલપ થયો છે. રાઈટ, એન્ડ સો. તો સામેવાળાને પણ ખબર હોય કે એના એકલાના લીધે નથી થયું, તમારા લીધે પણ થયું છે. રાઈટ, પણ વાત શું છે? મીઠું બોલવાની વાત છે. આને કહેવાય યુ એટીટ્યુડ. તમે જ્યારે કોઈ બી કન્વર્સેશન કે કોઈ બી લેટર કે કોઈ બી બિઝનેસ ડીલિંગ કે કોઈ બી ફેમિલી ડીલિંગ યુ એટીટ્યુડથી કરશો તો આખું કદાચ પિક્ચર જ બદલાઈ જશે. રાઈટ, આને યુ એટીટ્યુડ કહેવાય. જનરલી અત્યારે આપણે શું અત્યારના સિનારીઓમાં તમે જોવો છો કે ફેમિલીમાં ઝઘડા થાય છે, બિઝનેસમાં ઝઘડા થાય છે, પાર્ટનરમાં ઝઘડા થાય. શું કામ આવું થાય છે? એક જ એનું રીઝન છે, ઈગો અને આઈ એટીટ્યુડ. તો હવે આપણે એ જ રિમૂવ કરવાનું છે, આઈ એટીટ્યુડ રિમૂવ કરવાનો છે. અને જ્યારે આપણે લેટર લખીએ કે આપણે બિઝનેસ ડીલિંગ કરીએ તો એમાં આપણે યુ એટીટ્યુડનો સમાવેશ કરવાનો છે. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર કે યુ એટીટ્યુડ એક્ઝેક્ટલી કોને કહેવામાં આવે છે. રાઈટ, આપણે હંમેશા કદાચ તમે તમારા વખાણ નહીં કરો ને તો પણ સામેવાળાને ગમે ત્યારે ખબર પડવાની છે કે તમે કેટલો કોઈ બી વસ્તુ માટે ભોગ આપેલો છે. એના માટે તમે તમારું સારું નહીં બોલો અને સામેવાળાનું સારું બોલશો, બરાબર, તો એ વસ્તુ અલગ જ રીતે કન્વર્ઝેશન આખું પ્રેઝન્ટ થઈ શકશે. તો આને યુ એટીટ્યુડ કહેવાય. સો નાવ વી વિલ સ્ટડી ધ હોલ યુ એટીટ્યુડ. સ્ટુડન્ટ્સ, પ્લીઝ મેક ધ નોટ ઓફ ધ યુ એટીટ્યુડ. બરાબર, આ બધાની જ વસ્તુની નોટ્સ તમે લોકો રાખજો. યુ એટીટ્યુડ ઇઝ ધ સિક્રેટ ઓફ ઇફેક્ટિવ બિઝનેસ લેટર્સ. જ્યારે બી તમે બિઝનેસ લેટર્સ ઇફેક્ટિવ લખવા માગો છો તેનું સિક્રેટ છે. રાઈટ, યુ એટીટ્યુડ ઇઝ ધ સિક્રેટ. મેં તમને કીધું એમ, જો કોઈ બી કન્વર્ઝેશનમાં આપણે દૂધમાં કેમ ખાંડ ભળી અને આખું દૂધ મીઠું થઈ જાય છે, પણ ખાંડ ક્યારેય તમને દેખાય છે દૂધમાં? નથી દેખાતી ને. સેમ વે બસ જ્યારે બી તમે લેટર લખો છો ત્યારે તમે એમાં યુ એટીટ્યુડ ભેળવી દો છો ને તો તમને યુ એટીટ્યુડ દેખાતો નથી, પણ એ લેટર બહુ વાંચવો મીઠો લાગે છે. લેટરને બહુ આમ સામેવાળાને લેટર વાંચવો વારંવાર મન થાય છે. બસ, તો યુ એટીટ્યુડ છે ને એ સિક્રેટ છે આપણી બિઝનેસ લેટરની. ધ રાઇટર મસ્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ કીપ ઇન માઇન્ડ ધ રીડર્સ નીડ્સ એન્ડ ડિઝાયર્સ. સૌથી પહેલાં મહત્ત્વની બાબત શું છે કે રાઇટર છે ને એને સામેવાળા ઓડિયન્સને સમજવાનું છે કે સામેવાળું કોણ વાંચે છે. હુ ઇઝ ધ ઓડિયન્સ, હુ ઇઝ ગોઈંગ ટુ રીડ માય લેટર. એના એટીટ્યૂડ પ્રમાણે તમારે હંમેશા લેટર ડ્રાફ્ટ કરવાનો છે. રીડર એક્સપેક્ટ્સ ટુ બેનિફિટ ઇન સમ વે ઓર અધર બાય ગેટિંગ યુઝફુલ ઇન્ફોર્મેશન. રાઈટ, રીડર હંમેશા બેનિફિટ કરે છે એક નહીં તો બીજા વે થ્રુ. કેવી રીતે? બાય ગેટિંગ સમ કાઇન્ડ ઓફ યુઝફુલ ઇન્ફોર્મેશન. યુઝફુલ ઇન્ફોર્મેશન હંમેશા રીડરને મળતી હોય છે. ઓલવેઝ રીડર્સ ઓર લિસનર્સ ઇન્ટરેસ્ટ મસ્ટ બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન એન્ડ ધેન કન્ટેન્ટ મસ્ટ બી ડ્રાફ્ટેડ. મેં તમને કીધું એમ સ્ટુડન્ટ્સ, હંમેશા રીડર કે લિસનર સામેવાળાનો હોય ને એ ઇન્ટરેસ્ટ આપણે ધ્યાનમાં રાખી અને કન્ટેન્ટ ડ્રાફ્ટ કરવાનું છે. સપોઝ હું તમને એમ કહું કે ભાઈ કાલે આપણે પબ્લિક સ્પીકિંગનો એક લેક્ચર છે, એક બહારથી ગેસ્ટ આવવાના છે, રાઈટ,
એ આવે ખરા, તમે બેસોય ખરા, પણ એ એવું બોલતા હોય કે જે તમને કાંઈ સમજમાં જ ન આવે, તો ક્યારેય તમે એનું તમે એના ઉપર તરફ કોન્સન્ટ્રેટ કરી જ નથી શકવાના, રાઈટ? એના તરફ તમે ઇન્ટરેસ્ટથી જોઈ જ નથી શકવાના. સેમ વે આવું થાય છે. જ્યારે બી કોઈ માણસ બોલવા આવે છે તો એની ઓડિયન્સને પહેલાં એનાલિસિસ કરવાનું છે કે એની ઓડિયન્સમાં કેટલી મેન્ટલ કેપેસિટી છે, રાઈટ? ઓકે, કે એની ઓડિયન્સ કેટલું સમજી શકે એમ છે, એ પ્રમાણે બધું ડ્રાફ્ટ કરવાનું છે. કે સ્ટુડન્ટ્સ, it is an accepted truth that one of the pleasant sounds to the average individual is his own name or self. આવો એક્સેપ્ટેડ ટ્રુથ છે કે આપણને આપણું નામ જ ગમતું હોય છે, આપણને આપણી જાત જ ગમતી હોય છે, અને બહુ એક્સેપ્ટેડ છે, બહુ બટ નેચરલ છે કે માણસને પોતાની જાત તો ગમવાની જ છે, ઓબ્વિયસ વસ્તુ છે. અને વારે વારે આપણને આપણું નામ લેવું ગમતું હોય છે, કેમ કે એ આપણને સેલ્ફ રેકોગ્નિશનની ફિલિંગ આપે છે. ઇટ ઇઝ એન એક્સેપ્ટેડ ટ્રુથ, not with you but with everybody in the world. This is the thing, right? That everybody wants to listen their name only. To make our letter more effective, we must avoid I's and V's and have as many U's as possible. મેં તમને કીધું એમ, આઈ અને વી હંમેશા આપણે અવોઇડ કરવાનું છે, એવરી ટાઈમ. આઈ ને વી ને નો, ઓનલી યુ હેવ ટુ એમ્ફોસિસ ઓન યુ એન્ડ યોર્સ, રાઈટ? સામેવાળા ઉપર જ હંમેશા આપણે એમ્ફસાઇઝ મૂકવાનું છે. મારા લીધે આવું થયું, અમારા લીધે આવું થયું, રાઈટ? બીકોઝ ઓફ અસ the business is reaching this heights. એના લીધે because of customers like you our business is reaching this heights. એવું તમે કહો તો કસ્ટમરને કેવું મજા આવે સાંભળવાની, અંતે તો એને ખબર છે કે મહેનત તો તમારી જ છે. અન્ડરસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ્સ? So this thing you have to keep in mind. In any case, we should not forget reader's point of view. રીડરનો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એકેય કેસમાં ભૂલવાનો નથી. મેં તમને કીધું એમ, હંમેશા આપણી સામે ઓડિયન્સ કોણ છે ને એ જ પ્રમાણે આપણે વાત કરવાની છે. એના મેન્ટલ એટીટ્યૂડ, એની મેન્ટલ કેપેસિટી, એની મેન્ટલ એબિલિટી પ્રમાણે જ આપણે એને નોલેજ પ્રોવાઈડ કરવાનું છે કે આપણે એની સાથે એવી રીતે જ વાત કરવાની છે. નાનું બાળક હશે તો તમે નાના બાળકની ભાષામાં વાત કરશો ને, તમે મોટી વાતો કરશો, એને સમજમાં જ નહીં આવે, એ તમારી સામે જોશે જ નહીં. પણ તમે એને પ્યારથી બોલાવશો, તમે એને રમકડા અપાવશો, તમે એની લેંગ્વેજમાં વાત કરશો તો એ તમારી સાથે બોલશે, રાઈટ? સેમ વે જ્યારે બી સામેવાળા સાથે કોઈ બી હોય એટ એની એજ એન્ડ એની ડીલિંગ, બિઝનેસ ડીલિંગ હોય, પર્સનલ ડીલિંગ હોય, ફેમિલી ડીલિંગ હોય, ત્યારે તમારે સામેવાળા કોણ છે એ તમારે પહેલાં વિચારવાનું છે, અને એ કેટલું સમજી શકશે એ પ્રમાણે વિચારી અને એ પ્રમાણે તમારે કમ્યુનિકેશન્સ કરવાનું છે. The you attitude can be used for all business situations. બધી જ બિઝનેસ સિચ્યુએશનમાં યુ એટીટ્યૂડ તો એકદમ એકો છે, સિક્રેટ છે આપણી પાસે. મેં તમને કીધું એમ, ઇટ ઇઝ અ સિક્રેટ, એ બહુ એકો છે, હુકુમનો એકો છે આપણી પાસે. યુ એટીટ્યૂડ તો ગમે તે બિઝનેસ સિચ્યુએશનમાં તમે યુઝ કરી શકો છો. ઘણીવાર એવું પણ થાય કે બિઝનેસમાં ખરાબ સિચ્યુએશન આવે તો ત્યારે બી તમે જો યુ એટીટ્યૂડથી વાત કરશો તો એ લોકો હંમેશા તમારી વાતને ગૌર કરશે, હંમેશા તમારી વાતને ઇન્ટરેસ્ટથી સાંભળશે. The seller's desire are to sell, to make profit, to collect dues. But these desires can be fulfilled only if it takes into consideration buyer's desires. રાઈટ? હવે સેલરની હંમેશા ડિઝાયર શું હોય છે કે આપણે ગમે તેમ સેલિંગ વધારવું, આપણે ગમે તેમ પ્રોફિટ કરવો, અને કલેક્ટિંગ ડ્યુઝ મીન્સ ઘણી જગ્યાએથી હજી પેમેન્ટ આવવાનું બાકી હોય છે, તો એ ડ્યુઝ કલેક્ટ કરવા, એ જ સેલરની હંમેશા ડિઝાયર હોય છે. But these desires can be fulfilled only if he takes into consideration buyer's desires. પણ આ ડિઝાયર તો જ ફૂલફિલ થાય અગર બાયરની ડિઝાયર તમે કન્સિડરેશનમાં લ્યો તો. અગર બાયરની ડિઝાયર તમે કન્સિડરેશનમાં લેતા નથી તો આ બધી ડિઝાયર ફૂલફિલ થઈ શકે નહીં. He should satisfy buyer's needs in order to maintain
ગુડ ક્રેડિટ રેપ્યુટેશન. અગર ગુડ ક્રેડિટ રેપ્યુટેશન કરવી છે તો બાયરની નીડ્સ હંમેશા સેટિસ્ફાય થઈ જાય, રાઈટ. અગર સારી રેપ્યુટેશન કરવી છે તો ઇફ અ કસ્ટમર હેઝ નોટ પેડ ધ ડ્યુઝ, a collection letter written in you attitude would convince the debtor that it is in his interest to settle the account. અગર કસ્ટમરે કોઈ ડ્યુ પે નથી કર્યા તો કલેક્શન લેટર તમે લખો છો ઘણીવાર, રાઈટ. આપણે ભણશું નેક્સ્ટ સેમિસ્ટરમાં દેર આર 7 ટાઈપ્સ ઓફ કલેક્શન લેટર્સ, કે એવું ઘણીવાર બનતું હોય ને, મોસ્ટ ઓફ આવું જ હોય કે તમે ગુડ સપ્લાય કરો છો પણ એનું પેમેન્ટ એકસાથે આવતું નથી, કેમ કે લાખોમાં ડીલ હોય, કરોડોમાં ડીલ હોય, તો એના માટે પાર્ટ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે, રાઈટ. ઓરલ્સ એના માટે ઇન્સ્ટોલમેન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. તો આવું બધું પોસિબલ છે. If you write a collection letter, it would convince the debtor that it is in his interest to settle the account. એમ કે સામે ડેટરને પણ કન્વિન્સ થાય. યુ એટીટ્યૂડમાં તમે લેટર લખો ને, તમે એમ લખી નાખો કલેક્શન લેટરમાં, પેમેન્ટ કરવું જ પડશે, નહીં કરો તો નહીં ચાલે, આમ હશે તો આમ હશે, તો એવું ચાલે નહીં. તો ક્યારેય એ લોકો પેમેન્ટ કરશે પણ નહીં અને તમારી વાતને દાદ પણ નહીં આપે. પણ તમે લોકોને એમ કહેશો, બરાબર, કે તમારા ઇન્ટરેસ્ટમાં છે, ઇટ ઇઝ ઇન યોર ઇન્ટરેસ્ટ ટુ સેટલ ધ અકાઉન્ટ, રાઈટ. એઝ સુન એઝ યુ વિલ સેટલ ધ અકાઉન્ટ, ઇટ વિલ ઓલ્સો મેન્ટેન યોર રેપ્યુટેશન, ઓલ્સો વી વિલ બી એબલ ટુ ડીલ ફાસ્ટર વિથ અનધર ડીલ. એવી રીતે તમે સરસ રીતે લખશો તો એ લોકો પણ તમારી વાતને ધ્યાન આપશે. ઓકે સ્ટુડન્ટ, the you attitude in letter writing is not merely a matter of phraseology but is also one of the attitude, રાઈટ. એ ખાલી એક ફ્રેઝોલોજીની બાબત નથી કે તમે સારું સારું ડ્રાફ્ટ કરી નાખ્યું, કે તમે સારું સારું બોલી ગયા, કે તમે સારું સારું લખી નાખ્યું, એવું નથી. એ એક એટીટ્યૂડની વાત છે. તમારામાં, તમારી જાતમાં તમારે હંમેશા યુ એટીટ્યૂડ ડેવલપ કરવાનો છે, કે સામેવાળાને તમે સારું કહી શકો એવો એટીટ્યૂડ તમારામાં તમારે ડેવલપ કરવાનો છે. બિઝનેસ લેટર કેન બી ઇમ્પ્રુવડ બાય કીપિંગ ઇન્ટરેસ્ટ ઓફ અ રીડર ઇન માઇન્ડ. બિઝનેસ લેટર કેવી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે? રીડરનું ઇન્ટરેસ્ટ તમે માઇન્ડમાં રાખો છો અને પછી તમે લેટર ડ્રાફ્ટ કરો છો, એવી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે. બિઝનેસ લેટર ought to reflect qualities like sincerity, truthfulness, integrity. બિઝનેસ લેટરમાં અલગ અલગ ક્વોલિટી રિફ્લેક્ટ થાય છે, જેમ કે સિન્સિયરિટી, પછી ટ્રુથફુલનેસ, એમ કે તમે સિન્સિયરિટી કેટલો લખો છો, તમે કેટલો ટ્રુથફુલ લેટર લખો છો, તમે કેટલા ઇન્ટિગ્રિટીથી લેટર લખો છો, રાઈટ. એ બધી વસ્તુ તમારા લેટરમાં ઓટોમેટિકલી રિફ્લેક્ટ થાય છે. તમે ગમે એવો લેટર લખો પણ કોઈ માણસ તમારો લેટર રીડ કરે ત્યાં એને ખબર પડી જાય છે કે આમાં ટ્રુથફુલનેસ કેટલી છે. લેટર શુડ અવોઇડ સુપરફિશિયલ કોઓર્ડિયાલિટી. સુપરફિશિયલ કોઓર્ડિયાલિટી તો ટોટલી અવોઇડ કરવાની છે, રાઈટ. સુપરફિશિયલ લેટર નથી લખવાનું. એટલે ઘણા લોકો આમ એક્સટર્નલ જ આમ સારું સારું બોલતા હોય ને આમ મોટી મોટી એવી વાતો કરે કે આપણને ખબર પડી જ જાય કે આ ખોટું બોલે છે. તો આપણે એવું કરવાનું નથી. એટલું બધું આપણે ખોટું બટર પોલિશ નથી કરવાનું. આપણે ખાલી સરસ રીતે બોલવાનું છે. આપણે બટર પોલિશ કે આપણે મોટી મોટી વાતો ફેંકવાની નથી, બરાબર. રાઇટિંગ ફ્રોમ યુ વ્યૂ પોઈન્ટ ઇઝ અનધર ટેકનિક ફોર બિલ્ડિંગ ગુડવિલ ઇન રિટર્ન મેસેજીસ. તમે યુ વ્યૂ પોઈન્ટથી લખો એ એક બીજી ટેકનિક છે કે તમે ગુડવિલ બિલ્ડ કરો છો રિટર્ન મેસેજીસમાં, કે તમે તમારું ગુડવિલ, તમારી સંસ્થાનું બિલ્ડ કરી શકો છો જો તમે લેટર સરસ રીતે લખો તો. It is a technique of pursuing and influencing people favorably. તમે પીપલને શું કરો છો? આનાથી પરસ્યુ કરો છો, એ લોકોને ઇન્ફ્લુઅન્સ કરો છો, બરાબર છે. એ આ ટેકનિક છે. તમે યુ એટીટ્યૂડથી લેટર લખો તો આ તમે આરામથી લોકોને પરસ્યુ કરી શકો છો. યુ એટીટ્યૂડ એમ્ફસિસ યુ એન્ડ યોર એન્ડ ડી એમ્ફસિસ વી એન્ડ અવર. યુ એટીટ્યૂડ કોના ઉપર એમ્ફસિસ, કોના ઉપર ભાર મૂકે છે? યુ એન્ડ યોર ઉપર, રાઈટ. હંમેશા યુ અને યોર એના ઉપર, એ વર્ડ્સ ઉપર ભાર મૂકવાનો છે, એન્ડ વી અને અવર ઉપર ઓછો એમ્ફસિસ મૂકવાનો છે. હંમેશા તમારી પર્સનલ લાઈફમાં પણ જો તમે
યુ અને યોર ઉપર ભાર મૂકશો અને વી અને અવર ઓછું કરશો, બરાબર છે, તો એટલી જ તમારી લાઈફ સ્મૂથલી ચાલશે. યુ એટીટ્યૂડ ઇઝ એન એટીટ્યૂડ ઓફ માઇન્ડ. મેં તમને કીધું એમ, રાઈટ, ધીસ ઇઝ અ કોટ કે યુ એટીટ્યૂડ છે ને એ એક માઇન્ડનો આખો એટીટ્યૂડ જ છે, રાઈટ. એ તમે એમને ડેવલપ ના કરી શકો. યુ એટીટ્યૂડને ડેવલપ વાત થઈ, તમે સાંભળ્યું, કાલથી તમે યુ એટીટ્યૂડ એવું ના કરી શકો. આ બધું ડેવલપ કરવામાં ટાઈમ લાગે. આ એક માઇન્ડનો એક ટાઈપનો એટીટ્યૂડ કહેવાય. એટીટ્યૂડ બિલ્ડ કરતાં પણ બહુ જ ટાઈમ લાગે. કેસ 1 એન્ડ કેસ 2. હું તમને હવે બે એક્ઝામ્પલ આપું છું. કેસ 1 ઇઝ સેલ્ફ સેન્ટર્ડ વ્યૂ પોઈન્ટ. સેલ્ફ સેન્ટર્ડ મીન્સ તમે હંમેશા વી અને અવર હંમેશા એવું જ કરો છો, એને સેલ્ફ સેન્ટર્ડ કહેવાય. તમે એમ કહો છો, આઈ એમ હેપી ટુ રિપોર્ટ ધેટ વી હેવ અચીવડ ધ ગોલ ફોર ધીસ મંથ ઓર વી હેવ અચીવ ધ ટાર્ગેટ ફોર ધીસ મંથ. બરાબર, પણ તમે સ્ટાર્ટ કેવી રીતે કરો છો? આઈ એમ હેપી ટુ રિપોર્ટ. તમે તમારું મોટું બતાવો છો. પણ એ જ વસ્તુ જો તમે સામેવાળાના વ્યૂ પોઈન્ટથી કરો તો કેસ 2 યુ વ્યૂ પોઈન્ટ હું તમને બતાવું. યુ વિલ બી હેપી ટુ નો દેટ વી હેવ કમ્પ્લીટેડ ધ સેલ્સ ઓફ ધીસ મંથ. તો કયું ફાઇન લાગે છે? તમે જ કહો. ઓબ્વિયસલી યુ વિલ સે મેડમ ઇટ વિલ બી કેસ 2. કેસ 2માં વધારે સરસ લાગે છે કે યુ વિલ બી હેપી ટુ નો. હંમેશા તમે સામેવાળાને કહો છો. ખુશ તો તમે એટલા છો, રાઈટ, તો જ તમે આવા શબ્દ વાપરો. પણ હંમેશા તમે સામેવાળાને મોટા દેખાડવાની કોશિશ કરો છો. ઓકે સ્ટુડન્ટ્સ? હવે હું તમને અમુક એક્ઝામ્પલ આપું છું વી વ્યૂ પોઈન્ટ અને યુ વ્યૂ પોઈન્ટના. We have been quite tolerant of your past due account and must now demand payment. અને વી વ્યૂ પોઈન્ટ કહેવાય, રાઈટ, કે અમે લોકોએ તો બહુ હવે સહન કર્યું, હવે અમે પેમેન્ટ ડિમાન્ડ કરી છીએ, રાઈટ, હવે તમારું પાસ્ટ અકાઉન્ટ સેટલ કરો, આ વસ્તુ બરાબર નથી, એવું તમે કરો છો. નેક્સ્ટ, યુ વ્યૂ પોઈન્ટ. If you are to continue to enjoy the benefits of credit buying, you must clear your account now. બરાબર, પણ એની બદલે તમે એમ બોલો તો કે અગર તમારે ક્રેડિટ બાઇંગના બેનિફિટ્સ એન્જોય કરવા છે તો અત્યારે ને અત્યારે તમે તમારું અકાઉન્ટ સેટલ કરી શકો છો અને ક્લિયર કરી શકો છો. સો સ્ટુડન્ટ્સ, ધીસ આઈ થિંક વિલ બી મોર અપ્રોપ્રિએટ. નાઉ next example, V viewpoint. We have received your report of June 1. અમે અમારો રિપોર્ટ જૂન 1નો રિસીવ કર્યો છે. સામે યુ વ્યૂ પોઈન્ટ. થેન્ક યુ ફોર યોર રિપોર્ટ ઓફ જૂન 1. તમે થેન્ક યુ કહો છો ઓફ યોર રિપોર્ટ ઓફ જૂન 1, કે તમે જૂન 1નો રિપોર્ટ આપ્યો તો એ સારું છે, દેટ વી આર થેન્કિંગ યુ. નેક્સ્ટ, વી હેવ શિપ્ડ ધ 2 dozen tables યુ ઓર્ડર. રાઈટ, અમે શિપિંગ કર્યું છે 2 dozen ટેબલ જે તમે ઓર્ડર કર્યા એનું. એના બદલે તમે એમ બોલો તો યોર 2 dozen ટેબલ શુડ રીચ યુ વિથ ધીસ લેટર. તો એ વધારે સરસ લાગે છે. આ લેટર સાથે તમને તમારા 2 dozen ટેબલ મળી જશે. રાઈટ સ્ટુડન્ટ્સ? તો બાય નાવ આઈ થિંક યુ મસ્ટ બી ક્લિયર હાઉ ટુ ડ્રાફ્ટ ધ સેન્ટેન્સીસ, રાઈટ. હવે તમને માઇન્ડમાં એકદમ ક્લિયર હશે કે સેન્ટેન્સને કેવી રીતે બાયફર્કેટ કરવાના અને સેન્ટેન્સને કેવી રીતે ડ્રાફ્ટ તમારે કરવા જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ? The seller's desire are to sell, to make profit, to collect his dues, to get a job. સેલરની ડિઝાયર શું હોય છે? હંમેશા કે ડ્યુ કલેક્ટ કરીને પ્રોફિટ કરવાનો, જોબ મળે એ કરવાનું, રાઈટ. ધ લેટર રાઇટર મસ્ટ શો દેટ હી ઇઝ ઓફરિંગ ટુ સેટિસ્ફાય ધ રીડર્સ ડિઝાયર બાય પ્રપોઝિંગ ધ એક્શન વિચ ધ રીડર શુડ ટેક. અને લેટર રાઇટર છે, બરાબર, એને હંમેશા શું બતાવવાનું છે કે અમે લોકો હંમેશા રીડરની ડિઝાયર સેટિસ્ફાય કરીએ છીએ બાય પ્રપોઝિંગ ધ એક્શન, કે રાઈટ આવી એક્શન લેવાની છે, આવી એક્શન નથી લેવાની, અમે હંમેશા એવું કહીએ છીએ અને અમે હંમેશા રીડરની ડિઝાયર સેટિસ્ફાય કરીએ છીએ. ધ મેસેજ મસ્ટ બી ઓર્ગનાઇઝડ ઇન સચ અ વે ટુ સૂટ ધ રીડર્સ કન્વિનિયન્સ. મેસેજ એવી રીતે ઓર્ગનાઇઝ કરવાનો છે કે રીડરનું કન્વિનિયન્સ હંમેશા સૂટ થાય, રાઈટ, રીડરને
વાંચીને મજા આવે, એ હંમેશા એમ વિચારે કે ના આ લેટર સરસ રીતે ડ્રાફ્ટ કરેલો છે, એવો વિચાર આવે. નેક્સ્ટ, in spite to differences in individual behavior, there are common human feelings and desires. રાઈટ, કેટલા બધા ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયરમાં ડિફરન્સીસ તો હોય જ છે, બટ દેર આર કોમન હ્યુમન ફિલિંગ્સ એન્ડ ડિઝાયર. અમુક કોમન હ્યુમન ફિલિંગ્સ હોય છે અને અમુક કોમન હ્યુમન ડિઝાયર્સ હોય છે કે જે આપણને એમ જ થાય કે ફૂલફિલ થવી જોઈએ. એમાં કોમન હ્યુમન ફિલિંગ કઈ આવે છે? એમ કે સામેવાળા હંમેશા આપણા વખાણ કરે, તો રીડરને હંમેશા એવું જ જોતું હોય છે. Example, desire for security, leisure, comfort are common to all. રાઈટ, સિક્યોરિટી ડિઝાયર છે, લીઝરની છે, કમ્ફર્ટની છે, એ બધી કોમન છે, આર કોમન ટુ ઓલ. એવરીવન અપ્રિશિએટ સિમ્પથી, કર્ટસી એન્ડ કન્સિડરેશન. બધા લોકો અપ્રિશિએટ કરે છે, સિમ્પથી તમે આપો, કર્ટસી કરો, કોઈનું કન્સિડરેશન કરો, બરાબર, એ બધા લોકો હંમેશા અપ્રિશિએટ કરે છે. A writer who bears in mind the reader's motives and feelings and shapes message accordingly succeeds in his purpose. રાઇટર જે હંમેશા રીડરના મોટિવ મનમાં બેર કરે છે, બરાબર, બધું ફિલિંગ શેર કરે છે, બરાબર, તો એને હંમેશા એવું હોય કે ના મારે મારા પર્પઝમાં સક્સીડ થવું છે. સપોઝ તમારો કેવો હોય પર્પઝ રીડરનો, રાઇટરનો, કે ભાઈ હંમેશા અમારે લોકોને સામે સેલર પાસેથી આટલો ઓર્ડર જોઈએ છે કે એ લોકો ભાઈ આટલું સેલિંગ કરી આપે, તો જો તમે લેટર સરસ રીતે ડ્રાફ્ટ કરેલો હશે તો એ લોકો એ હંમેશા તમને કરી જ આપશે. ઓકે સ્ટુડન્ટ્સ. If a customer has not paid his dues, then letter asking for payment succeeds if it points out that the customer would be free of commitments and would protect his reputation if he paid promptly. રાઈટ, અગર કસ્ટમર એના ડ્યુઝ પે નથી કર્યા તો એક લેટર તમે મોકલી શકો છો, બરાબર, કે જે પોઈન્ટ આઉટ કરે છે કે કસ્ટમર બધા કમિટમેન્ટમાંથી ફ્રી થઈ જશે જો તમે એના ડ્યુઝ એટલે જે અમાઉન્ટ બાકી છે. ઘણીવાર એવું બનતું હોય છે કે તમે 1 લાખ ઉધાર ઉપર માલ લીધો હોય તો તમે લોકો ખાલી 50,000 પે કરી શકો છો ટાઈમ લિમિટમાં, બીજા 50,000 કોઈ બી ફિનાન્શિયલ ક્રાઇસિસના લીધે પે નથી કરી શકતા, એવું બની શકે છે. રાઈટ, તો સામેવાળા તમને લેટર રિમાઇન્ડર લેટર લખે છે કે તમે જેટલા વહેલા ડ્યુઝ ક્લિયર કરો એટલી બાબત સારી છે. રાઈટ, શું કામ? કેમ કે એનાથી તમારી પણ રેપ્યુટેશન માર્કેટમાં જળવાઈ રહેશે. ઇવન અ ડિફિકલ્ટ સિચ્યુએશન લાઇક refusing credit terms can be tactfully handled by showing customer his own advantage in buying on cash, such as freedom from commitments, gains in form of discounts and avoidance of risk. રાઈટ, ઘણીવાર એવી ડિફિકલ્ટ સિચ્યુએશન આવે છે કે ક્રેડિટ ટર્મ્સ સામેવાળા ના પાડી દે છે કે ભાઈ ના અમે લોકો ક્રેડિટ ઉપર ઉધાર ઉપર માલ નહીં આપીએ, બરાબર, પણ ત્યારે તમારે શું કરવાનું છે? કસ્ટમરને કેશ બાઇંગના બેનિફિટ્સ સમજાવવાના છે કે આને બદલે પણ તમે કેશથી બાય કરશો ને ડિરેક્ટલી તો તમને આટલા એટલે કેશ ડિસ્કાઉન્ટ મળશે, તમને આમ થશે, તમને તેમ થશે, તમને રિસ્ક કાંઈ જાતનો છે નહીં, એવી રીતે તમારે કરવાનું છે. એટલે હંમેશા તમે જે સિચ્યુએશન ઈચ્છો છો એ પ્રમાણે તમારે સામેવાળાને કન્વર્ટ કરવાની ટ્રાય હંમેશા માટે સ્ટુડન્ટ્સ કરવી જ પડશે. ઓકે. When we write, our purpose is to create response. મેં તમને કીધું એમ સ્ટુડન્ટ્સ, જ્યારે બી આપણે લખીએ છીએ આપણો મેઇન એમ શું છે કે વી વોન્ટ અ ફેવરેબલ રિસ્પોન્સ. રાઈટ, લોકો આપણી સાથે વાત કરે, સામેવાળા આપણે ઈચ્છીએ છીએ એમ વાત કરે, આપણે ઈચ્છીએ છીએ એમ આપણી સાથે ડીલ કરે, દેટ ઇઝ ગોઈંગ ટુ બી અવર મેઇન પર્પસ. આપણો પર્પસ હંમેશા એક રિસ્પોન્સ ક્રિએટ કરવાનો હોય છે. તમે ખાલી લખો છો, તમે એક્ઝામમાં લખો છો, શેના માટે લખો છો? સારા માર્ક્સ આવે એના માટે લખો છો ને. કોઈ એવું તો નહીં વિચારે હું તો એક્ઝામમાં લખી આવું પછી ઠીક છે માર્ક્સ આવે તોય ઠીક ને ન આવે તોય ઠીક, એવું નથી વિચારતા. તમે યુ ગો ધેર વિથ અ પર્પસ.
કે આઈ એમ ગોઈંગ ટુ રાઇટ એક્ઝામ બટ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન રિટર્ન. સો ધીસ ઇઝ ધ પર્પઝ. ઓકે, તો વેન એવર વી ડૂ સમથિંગ વી ડોન્ટ ડૂ એનીથિંગ વિધાઉટ અ પર્પઝ. હંમેશા આપણે કોઈ બી વસ્તુ પર્પઝ સાથે જ કરતા હોય છે. We try to influence the reader's feelings, thoughts, and actions in such a way that his response will be beneficial to our business. હંમેશા આપણે રીડરની ફિલિંગ, એના થોટ્સ, એના એક્શન્સ એવી રીતે કરવાના છે બરાબર કે આપણા બિઝનેસને બેનિફિશિયલ થાય. રાઈટ, હંમેશા આપણી ફિલિંગ, થોટ અને એક્શન્સ ફેવરેબલ હોવા જોઈએ કે જે હંમેશા આપણને બેનિફિટ કરવાના છે. આપણને ઘણીવાર તો બહુ ગુસ્સો આવતો હોય, ઘણીવાર જે આપણને મનમાં આવી બોલવાનું મન થાય, પણ એવું આપણે કરવાનું નથી. હંમેશા આપણે આપણા ફિલિંગ, થોટ અને એક્શન્સ એવી રીતે લેવાના છે કે આપણા મનમાં એકચ્યુઅલ જે પર્પઝ હોય ને એ પર્પઝ સર્વ થઈ જ જવો જોઈએ. તો એ તમારે કેવી રીતે કરવાનું એ આપણે ટેક્ટફુલી હંમેશા વિચારવાનું છે. The goal of writing is not merely to tell something but also to create a favorable reaction to what we tell. હંમેશા આપણો ગોલ છે રાઇટિંગનો એ શું છે? ખાલી એક વસ્તુ કહી દેવી એવો ગોલ નથી. હંમેશા એવું હોય છે કે વી વોન્ટ ટુ ક્રિએટ અ ફેવરેબલ રિએક્શન. આપણને એક સામે ફેવરેબલ રિએક્શન જોઈએ છે, એ હંમેશા આપણો ગોલ હોય છે. This is the psychology of letter writing and all forms of persuasion. આ લેટર રાઇટિંગની એક સાયકોલોજી છે અને આ બધા જ ટાઈપના પરસ્યુએશન આમાં ઇન્વોલ્વ થાય છે. રાઈટ, આ પરસ્યુએડિંગ સ્ટ્રેટેજી છે. તમે સામેવાળાને કન્વિન્સ કરો છો, એમનેમ તમે માર્કેટિંગ કરો, એમનેમ કન્વિન્સ કરો, તો સામેવાળા ક્યારે કન્વિન્સ થાય? પણ જો તમે યુ એટીટ્યૂડની સિક્રેટ વાપરશો, મેં તમને કીધું એમ, ઇટ ઇઝ અ સિક્રેટ. રાઈટ, આ સિક્રેટ તમે યુઝ કરશો તો હંમેશા સામેવાળા તમારી વાતમાં પરસ્યુ થઈ જ જવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાવ આઈ હોપ ધીસ ટોપિક ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. સો ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. રાઈટ, આજે આપણે આટલું રાખશું. ઓકે, હવે તમારે લોકો સરસ નોટ્સ બનાવી લેવાની છે, કેમ કે આપણો આ યુનિટ નંબર 5નો સેકન્ડ ટોપિક આજે આપણે ફિનિશ કર્યો. આની પહેલાં આપણે શું ભણ્યા હતા? આઉટવર્ડ અપિયરન્સ. અત્યારે શું ભણ્યા? યુ એટીટ્યુડ. સો નાવ વી વિલ કન્ટિન્યુ ઇન ફર્ધર lectures. Till then, thank you.